શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ડોશીના દીકરાની વાર્તા. ભીમપુર ગામમાં એક ડોશી રહે. ડોશીને એક દીકરો, એનું નામ ગંગારામ. આ ગંગારામ ઘણો રૂડો રૂપાળો, ભણવામાં હોશિયાર, શરીરે સાજો નરવો, પણ એક વાતનું દુઃખ, ગંગારામને ભૂખ તો બહુ લાગે પણ ખવાય નહીં. એક કોળિયો ગળા નીચે ન ઉતરે. ડોશીની ચિંતાનો પાર નહીં. દીકરો ખાય નહીં તો માના ગળે કેમ કરી ઉતરે? ડોશી તો દુબળી પડવા લાગી. બિચારી મંદિરે મંદિરે ફરે અને ભગવાનને એક જ પ્રાર્થના કરે કે મારા દીકરાને ખાતો કરો. 5મા વર્ષે પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી. ડોશીનો દીકરો ખાતો થયો, એવો ખાતો થયો કે રાંધે એટલું બધું જ ખાઈ જાય. તોય એની ભૂખ તો એવી ને એવી, આખો દી ખા ખા જ કરે. ડોશીની કોઠી ખાલી થઈ ગઈ, ઘર વખરી વેચાઈ ગઈ, પાય પાય કરીને બચાવેલા પૈસા ખલાસ થઈ ગયા. દીકરાની ભૂખ ઉઘાડવા જતાં ડોશી ભૂખ ભેડી થઈ ગઈ. ડોશી તો ફરી મંદિરે ગઈ અને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, હવે તો છેડો આવી ગયો છે. હવે આને સપ્રમાણ ખાતો બંધ કરો. હવે તો ઘરમાં કાંઈ છે જ નહીં. ડોશીની પ્રાર્થના પૂજારીએ સાંભળી. એ ઘણો જ્ઞાની હતો. એણે ડોશીને પુરુષોત્તમ વ્રત કરવા કહ્યું. ડોશીને શ્રદ્ધા બેસી ગઈ. પાવન પુરુષોત્તમ માસ આવતા ડોશીએ વ્રત લીધું. રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે. વ્રત પૂરું થતાં જ દીકરાનું ખાવ ધરાપણું દૂર થઈ ગયું અને એ પ્રમાણસર ખાતો થઈ ગયો. ત્યારે ડોશી ગદગદ હૈયે પ્રભુનો આભાર માનવા લાગી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે સદા, સુખ મળે સંસાર. હે પ્રભુ, તમે જેવા ડોશીને ફળ્યા એવા સૌને ફળજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.